लेकिन ओ बहन હું તમારે એક જ વાત કહું, સાંભળો મારી વાત. મને એલસીડી ધમકી દીધી આટલા વર્ષે કોઈ દિવસ જવાબદારી લઈ લો સ્કૂલ વાળા. અરે આપણે એને ના કહો, આપણે તો સ્કૂલની જવાબદારી તમે સ્કૂલ વાળા મને નહીં અપાવો. આ વાત થાય ના તું ઊંચા ના કરી દેશો. આજે આ બાળકને થાય બીજા બાળકને થાય. હું તો એવો ને એવો છોકરા લઈને અહીંયા બેહી રહેતા મીડિયા બોલાઈશ. એવો ને એવો મારો હોસ્પિટલમાંથી છોકરાને અહીંયા બેહી રહેતા મીડિયા બોલાઈશ. મારા છોકરા ન્યાય જોઈએ એટલે જોઈએ. કાલ તમે જે જવાબ મને દીધો ને એમાં તમે દિમાગમાં જ રાખ્યું તું મેં. હું આટલા વર્ષ કોઈ ટીચરોની કોઈ ફરિયાદ નહીં આવતી. આ તમે નવા ત્યારે આટલું બધું થયું અને આ નખાયું ત્યારે જ આટલું મોટું નુકસાન થયું. કદી આટલા વર્ષમાં નુકસાન નહીં આવ્યું સ્કૂલની અંદર. મને બી છે પહેલે મારી છોકરીને અડધાગી લઈને ત્યારે મને બી એ સટ્ટી જ આપવાની કે તમારી એલસી લઈ જાઓ. એટલે જ્યારે વાળે ગયો હોય એક છોકરાથી બે છોકરાથી હવે આટલી મોટી પ્રોબ્લેમ થાય છે. વાલી મીટિંગ હોય કોઈ બી મીટિંગ હોય ત્યારે તમે શું કહો છો કે અમારી સ્કૂલ વાળાની જવાબદારી. તો અત્યારે જવાબદારી તમારી બને છે. તમે આજ કીધેલું છે કે અમારી સ્કૂલમાં રહે ત્યાં સુધી છોકરાઓની જવાબદારી તમારે જ છે, બીજા કોઈની નથી. તો જવાબદારી છોકરાની તમે લઈ લો. ઉપાડી જશે એટલે કે અમારી કાલે છોકરા ઉપાડી જશે. પહેલાથી તમે કહી ગયેલા ગેટની અંદર તમે ચોકીદાર ઉભા રાખો છો તો કે ગેટની અંદર અમારી જવાબદારી છે. એની વાત નથી. તમારી જવાબદારી છે આપણાને. સ્કૂલમાં છૂટાયેલા છોકરાઓને બહાર રમતા હોય એટલે જવાબદારી તમે સાહેબ લઈ લો અને છોકરા જવાબદારી અત્યારે તમે તમારી જવાબદારી કેમ ભરી જાવ છો? તમે જો ને છોકરા છો તે રિક્ષા જોડે છોકરાઓ જવાબદારી તમારી છે. તમારી જવાબદારી તમે પૂરી કરો. અરે અમે સમજીએ છીએ કે છોકરું નાના છે બીજાની મસ્તીમાં વાંચી જાય પણ જવાબદારી તમારી સ્કૂલ આગળ તમારે શું કાર્યવાહી કરશે તમારી પાસે છે. તમારે અહીં તો નહીં હવે સરકારી કાર્યવાહી કરશે એટલે તમારે કઈ